આ તરફ કોંગ્રેસને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી મોટો ઝટકો. કોંગ્રેસને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી 1700 કરોડની નોટિસ મળી છે. નોટિસમાં ટેક્સ સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી 1700 કરોડની નોટિસ મળી અને આ નોટિસમાં ટેક્સ સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આ મોટો ઝટકો મળ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડની નોટિસ ફટકારી. આ નોટિસમાં એક તો ટેક્સ અને ટેક્સની સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ કરાયો છે.